આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે। આજકાલ આપણે કોઈપણના મોઢે ચોકીદાર શબ્દ સાંભળીએ છીએ તો ભાજપના નેતાઓના નામ નજર સામે આવવા લાગે છે। એવું એટલા માટે કે લોકસભાની ચૂંટણીમાં બીજેપી નેતાઓએ આ શબ્દોનો વધારે ઉપયોગ કર્યો હતો। ગભરાઓ નહીં, અમે તમને પક્ષ વિપક્ષની રાજનીતિની વાતો નહીં, પરંતુ એક એવા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં ચોકીદારની પૂજા કરવામાં આવે છે। આ વાત સાંભળીને તમને નવાઈ લાગશે કે આજ સુધી આપણે સૌએ એ જ સાંભળ્યું છે કે મંદિરમાં દેવી દેવતાઓની પૂજા થાય છે, પરંતુ આ મંદિરમાં ચોકીદારની પૂજા થાય છે। તો ચાલો જાણીએ આ મંદિર વિશે। ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના દેવમોગરા ગામમાં ચોકીદારનું મંદિર આવેલું છે, જ્યાં સદીઓથી એક ચોકીદારની પૂજા થઈ રહી છે। દેવમોગરા ગામના લોકોનું કહેવું છે કે દેવદર વાણિયા ચોકીદાર વર્ષોથી તેમના ગામની રક્ષા કરે છે। અત્યારે બધા લોકો પીએમ મોદીના મોઢેથી ચોકીદાર શબ્દ વારંવાર સાંભળે છે, પરંતુ દેવિયાપાડાના લોકો ચોકીદારની ભગવાનના રૂપે લાંબા સમયથી પૂજા કરી રહ્યા છે। ચોકીદારના આ મંદિરની બાજુમાં આદિવાસીની કુળદેવી ભંડારી માતાનું મંદિર આવેલું છે। પ્રચલિત લોકમાન્યતા અનુસાર જ્યારે ભંડારી માતાએ નારાજ થઈને ઘર છોડી દીધું હતું, ત્યારબાદ રાજા પંડાદેવે શોધ કરવાનું શરૂ કર્યું। તેમની શોધ કરતા કરતા તેઓ દેવમોગરા ગામમાં રોકાયા। કહેવામાં આવે છે કે તેમના આ કારણેથી આ જગ્યા ત્યાંના સ્થાનીય લોકો માટે પૂજનીય બની ગઈ। ત્યારબાદ ત્યાં ભંડારી માતાનું મંદિર બનાવવામાં આવ્યું। બતાવવામાં આવે છે કે આ મંદિરની બાજુમાં જ દેવદર વાણિયા ચોકીદારનું એક મંદિર બાંધવામાં આવ્યું। કહે છે કે દેવદર વાણિયા ચોકીદાર અને માતા ભંડારી પૂરા ગામની રક્ષા કરે છે। માન્યતાઓ અનુસાર જે પણ ભક્ત માતા ભંડારીની પૂજા કરવા આવે છે એના પહેલા ચોકીદાર મંદિરના દર્શન કરવાના હોય છે। અહીંયા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ઘણા શ્રદ્ધાળુઓ આવે છે। આ ચોકીદાર મંદિરની સૌથી ખાસ અને રસપ્રદ વાત એ છે કે દેવદર વાણિયા ચોકીદારને લોકો પ્રસાદના રૂપમાં દેશી દારૂ ચડાવે છે। આમ જોવા જઈએ તો ગુજરાતમાં દારૂનું વેચાણ ગેરકાયદેસર છે, તો પણ ચોકીદાર મંદિરમાં પ્રસાદના રૂપે દારૂ જ ચડાવવામાં આવે છે। તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો। ધન્યવાદ।